આષાઢવદ બીજથી પ્રારંભ થતા અને 1 મહિના સુધી ચાલતા ડાકોરના પ્રખ્યાત રણછોડરાયજી મંદિરના ભવ્ય હિંડોળા ઉત્સવ દરમિયાન ઠાકોરજીને રોજ સાંજે અવનવા અને કલાત્મક હિંડોળામાં ભાવપૂર્વક લાડ લડાવી અને ઝુલાવવામાં આવે છે। આ આકર્ષક ઉત્સવમાં ફૂલ, પવિત્રા, નાગરવેલના પાન, સૂકા મેવા, શાકભાજી અને વિવિધ ફળફળાદીમાંથી અતિ સુંદર તેમજ નયનરમ્ય હિંડોળા શણગારવામાં આવે છે। ડાકોરના ઠાકોરના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવવા માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો દરરોજ મંદિરે પહોંચી રહ્યા છે અને ભગવાનને ઝૂલે ઝૂલતા નિહાળી પરમ શાંતિ અને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે। ભગવાનને હિંડોળે બિરાજમાન કરવામાં આવે ત્યારે વૈષ્ણવો તરફથી અલગ અલગ હિંડોળા ભરવામાં આવતા હોય છે, જેમાં ફૂલની વેણીના હોય છે, ડ્રાયફ્રૂટના હોય છે, ફ્રૂટના હોય છે, શાકભાજીના હોય છે, મોતીના હોય છે અને પવિત્ર એકાદશી હોય ત્યારે પવિત્રાના બી ભગવાનને પવિત્ર ધારણ કરે છે તો પવિત્રાના બી રાખડીના પણ હિંડોળા ભરવામાં આવે છે અને ભગવાનને ત્યાં બિરાજમાન કરી અને ભગવાનને હિંડોળે ઝુલાવવામાં આવતા હોય છે।